તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને એ સ્થાનના દર્શન કરીશું કે જે જગ્યાએ મહારાજ રહેતા એવું અતિ પ્રસાદીનું સ્થાન એટલે અક્ષરોડી કારિયાણી. જો આ સામે પણ તમે વાંચી શકો છો કે સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય તુલસીદાસ શ્રીજી મહારાજને સરદારથી કારિયાણી આ રથમાં બેસાડી લાવેલા હતા. તો હવે જઈએ છીએ આપણે વાસ્તા કાચરના જે પ્રસાદીનું દરબારગઢ છે ત્યાં દર્શન કરવા માટે. ભગત છે આપને લઈ જાય છે દરબારગઢના દર્શન કરવા માટે અને ત્યાં છે શું મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે, સંતોની પ્રસાદની વસ્તુઓ ત્યાં દર્શન કરવા માટે જશું આપણે. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ કારિયાણી. કારિયાણી એટલે કે વસ્તા કાચરનું પ્રસાદીનું ગામ એવું કારિયાણી કે મહારાજ 82 વખત આ ગામમાં આવેલા છે એવું અત્રે પ્રસાદીનું ગામ. અને આ ગામમાં શ્રીજી મહારાજની જે અક્ષરઓડી છે એ ઓરિજિનલ મહારાજ વખતની નેમ સચવાઈ રાખેલી છે. કોઈ પણ પ્રકારનો એમાં જાજો બધો ફેરફાર કરવામાં આવેલો નથી. એના અંદર નળિયા અંદરની વસ્તુમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. એવી અતિ પ્રસાદીની જગ્યા એટલે કારિયાણી ધામ. તો આજે તમને દર્શન કરાવે છે કારિયાણી ધામના, વસ્ત્રાકાચરના દરબારગઢના અને જે પ્રસાદીની અક્ષરઓડી છે એના અને શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કારિયાણી ધામના. તો હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કારિયાણી ધામ. તો પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરીશું અને પછી બાજુમાં જ અક્ષરઓડી છે અને એની પાછળ દરબારગઢ છે એના પણ આપણે દર્શન કરીશું. તો પહેલાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કારિયાણી ધામ. તો અહીંથી હવે આપણે અંદર જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે. તો સામે તમે જોઈ શકો છો આ પ્રસાદીની અક્ષરઓડી છે, એની બાજુમાં પ્રસાદીનો કૂવો છે. એ પહેલાં આપણે મંદિરે જઈએ છીએ, પછી તમને આખી અક્ષરઓડી દર્શન કરાવીશ, પ્રસાદીના કૂવાના પણ તમને હું દર્શન કરાવીશ. તો અહીંથી હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો અત્યારે થાળ ગયો છે. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને એ સ્થાનના દર્શન કરીશું કે જે જગ્યાએ મહારાજ રહેતા એવું અતિ પ્રસાદીનું સ્થાન એટલે અક્ષરઓડી કારિયાણી. જો આ સામે પણ તમે વાંચી શકો છો કે સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય તુલસીદાસ શ્રીજી મહારાજને સરદારથી કારિયાણી આ રથમાં બેસાડી લાવેલા હતા. તો આ રથ પણ તે પ્રસાદીનો છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ પણ તમે જો સદગુરુ શ્રી ગોપાલ સ્વામી આ ઢોલિયામાં પોટતા હતા અને અતિ પ્રસાદીનો ઢોલિયો છે. તો આ ઢોલિયાને તમે દર્શન કહો છો કે સદગુરુ ગોપાલ સ્વામી છે આ ઢોલિયામાં પોટતા એવો અતિ પ્રસાદીનો ઢોલિયાના પણ તમે આ દર્શન કરી શકો છો. અને ઉપર જો અક્ષરઓડી કારિયાણીનું લખેલું છે, આ અવતારી પ્રભુ શ્રી સ્વામિનારાયણ જ્યારે કારિયાણી પધારતા ત્યારે આ જગ્યાએ વિશ્રાંતિ લેતા એવું આ પ્રસાદીનું અક્ષરઓડી છે. તો અંદર જઈએ છીએ. તો આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીભૂત અક્ષરઓડીના કે જે ઓરડીમાં મહારાજ રહેતા એવી અતિ પ્રસાદની ઓરડી હાલની તકમાં નેમ જ છે. કાંઈ પણ પ્રકારનું ધ્યાનધીસ કરવામાં નથી આવેલું. મહારાજ રહેતા એ સમયની જ ઓરડી ડીટો એવી રીતના ઓરડી રાખેલી છે. તો તમે આ દર્શન કરી શકો છો એ અદ્ભુત જગ્યાના એ અક્ષરઓડીના. શ્રીજી મહારાજની જે બટ પ્રતિમા છે એના પણ તમે દર્શન કરી શકો છો. દરબાર શ્રી વાસ્તા ખાચર કારિયાણી, ગોપાલ સ્વામી છે, સિદ્ધનાથ સ્વામી છે, રિશ્વરામ સ્વામી છે. આ બાજુ પણ તમે શ્રી કૃષ્ણ દેવના દર્શન કરી શકો છો. સામે મહારાજના ઘણા બધા ચરણાવીન ઘણી બધી મૂર્તિઓના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ રંગોત્સવના રાસોત્સવના પણ તમે આ દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ વિઘ્ન વિનાયક દેવ શ્રી કારિયાણી ધામ. તો દર્શન ખુલી ગયા છે. તો પહેલાં હવે દર્શન કરવા જશું અને પછી આપણે વાસ્તા ખાચરના જે દરબારગઢ છે એમાં દર્શન ખુલી ગયા. દર્શન ખુલી ગયા ને? દર્શન ખુલી ગયા? ઓકે. તો જઈએ છીએ હવે પહેલાં આરતીના દર્શન કરવા માટે ને પછી જશું આપણે વાસ્તા ખાચરના દરબારગઢના દર્શન કરવા માટે.
આ તમે પ્રથમ ખંડમાં દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની શુભશૈયા અને સંતોના તમે ઠાકોરજીના પણ દર્શન કરી શકો છો. અને મધ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, કાળિયાણી ધામ. મારો વિડીયો 5 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો. અને લાસ્ટ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો કલ્યાણી ધામના જે હિંડળો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, કાળિયાણી ધામ. તો ઝૂમ કરી તમે બતાવું છું. આ દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ, શ્રી કાળિયાણી ધામ. હવે આપણે જઈએ છીએ શ્રી વિઘ્નવિનાયક દેવ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. તો અહીંથી આપણે આગળ જઈએ છીએ, દર્શન કરીએ છીએ શ્રી વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, કાળિયાણી ધામ. તો તમે આ સામે પ્રથમ તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ, કાળિયાણી ધામ. અને એની એક્ઝેક્ટ આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્નવિનાયક દેવ, કાળિયાણી ધામ. અને આ આખું મંદિરનો તમે ચોગાનના પણ દર્શન કરી શકો છો. અક્ષરઓડી છે એ આ બાજુ છે, દરબારગઢ પાછળ છે. અને એની પહેલાં તમે આ પ્રસાદીનો જે કૂવો છે એના પણ તમે દર્શન કરી શકો છો. શું કૂવાનો શું મહિમા છે એ તમને ત્યાં જઈને દર્શન કરાવું છું. પહેલાં તમે આ કૂવાના દર્શન કરી લો. આ પ્રસાદીનો કૂવો છે, એના તમને હું પાસેથી દર્શન કરાવું છું. મહિમા લખ્યો છે તમને વાંચીને સમજાવીશ. પહેલાં તમે આ પ્રસાદીનો કૂવો છે એના તમે આ દર્શન કરી શકો છો. અને આ તમે દર્શન કરી શકો છો જે અક્ષરોડની બહાર પ્રસાદીની જે છત્રી છે એમાં મહિમા લખેલો છે. જો અમારો તમને દેખાય છે તો તમે આ જોઈ શકો છો. દર્શન કરીએ છીએ આપણે એ અદ્ભુત સ્થાનના અક્ષરઓડીના. તો હવે જઈએ છીએ આપણે વાસ્તા કાચરના જે પ્રસાદીનું દરબારગઢ છે ત્યાં દર્શન કરવા માટે. ભગત છે આપને લઈ જાય છે દરબારગઢના દર્શન કરવા માટે. અને ત્યાં છે શું મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે, સંતોની પ્રસાદની વસ્તુ ત્યાં દર્શન કરવા માટે જશું આપણે. તો અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ. આ અક્ષરઓડી છે એ મહારાજના વખતની એમનેમ જ છે ને પરફેક્ટ, એમાં કોઈ ચેન્જીસ નથી કરેલું કાંઈ? ઓકે, એ કરેલું, બાકી અંદર બધું એમનેમ જ છે. ઓકે, તો આ પહોંચી ગયા છીએ આપણે પ્રસાદીનો દરબારગઢ વાસ્તા ખાચરનો. હા હા, વાહ, કલર કરાવ્યો હમણાં પાછો. ઓકે, વાહ. ઓકે, આ યજ્ઞ કરતા ને, તો આ સ્થાનના દર્શન કરી શકો. મહારાજ આ જગ્યાએ યજ્ઞ કરતા એવું પ્રસાદીનું દરબારગઢ છે, વાસ્તા ખાચરનું દરબારગઢ છે. પછી તમે તમારી રીતે કહેતા રહ્યો બધું, તમે જેટલું ખ્યાલ હોય એટલું. ઓકે, આ સામે તમે જે પ્રસાદીનો જે ઢોલિયો છે એના પણ દર્શન કરી શકો છો. મહારાજ આ ઢોલિયા ઉપર ઘણી વખત બિરાજેલા છે એવો આ પ્રસાદીનો ઢોલિયો છે. પટારો, મહારાજનો જે પ્રસાદીનો પટારો છે વાસ્તા ખાચર દરબારગઢના, એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે આગળ. અને કાળિયાણીનું વચનામૃત મહારાજ અહીંયા કીધું હતું ને? ઓકે, તે કાળિયાણીનું જે વચનામૃત હતું એ મહારાજે આ જગ્યાએ કરેલું હતું એવું આ પ્રસાદીનો
આ લીમડો છે ને? ઓકે, આ લીમડા નીચે મહારાજે કાત્યાણીનું વચનામૃત કરેલું હતું ને એ ચરણાવીને પણ પધરાવેલા છે. જે જગ્યાએ મહારાજે બેસીને વચનામૃત કરેલું હતું એ પ્રસાદીનું જગ્યા છે. ચરણાવીને પણ મહારાજને પધરાવેલા છે. અને આ પ્રસાદીનો જે દરબારગઢ છે એના પણ તમે દર્શન કરીશું. ટોટલ 1, 2, 3 ને 4 ઓરડા છે. બધા ઓરડામાં જઈએ છીએ વારાફરતી વારા. તો આ તમે બીજા ઓરડાના પણ આ દર્શન કરી શકો છો. અંદર પણ પ્રસાદીની વસ્તુના પણ તમે આ દર્શન કરી શકો છો. તો હવે આગળ જઈએ છીએ આપણે. આ સામે એમાં પ્રસાદીનો પટારો છે ને? ઓકે, આ સામે છે એ એનાથી ભગવાન છાસ ફેરવતા ને? ઓકે, છાસ ફેરવતા. હા, બીજો ઢોલિયો કે જે ઢોલિયા ઉપર મહારાજ સૂતા હતા એવો પ્રસાદીનો ઢોલિયો છે. એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ કારિયાણી દરબારગઢ છે એ મતલબ એટલો પ્રસિદ્ધ દરબારગઢ છે કે મહારાજ ઘણી વખત અહીંયા આવેલા છે અને વચનામૃત પણ કહેલા છે. તો એવો પ્રસાદીનો દરબારગઢ છે. કેટલા મોટા કોઈ તમને ખબર છે? કેટલા મોટું હતા વચનામૃત તમને ખ્યાલ છે? ઘણા લખેલા. 82 વખત આવ્યા મહારાજ એમ ને? આ ભગવાન વખતના ગલ્ફો બરાબર. વાહ, એના પણ તમે આ દર્શન કરી શકો છો. વાહ, પ્રસાદીના ઢોલિયાના પણ તમે આ દર્શન કરી શકો છો. મહારાજ સોતા એવો પ્રસાદીનો ઢોલિયો અને એક જાણીનો દરબારગઢ બતાવેલો છે જે લીમતરું છે એ પણ બતાવેલું છે. એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો આ બધું પ્રસાદીનું જ છે. ઓકે, આ જગ્યાએ મહારાજ પૂજા કરતા એવો આ પ્રસાદીનો રૂમ છે, પ્રસાદીનો હોલ છે. તમે એના દર્શન કરી શકો છો. અને ઘંટાની પ્રસાદી છે. આપણે શું કહેવાય વસ્ત્રાકરના દરબારગઢની પ્રસાદની ઘંટડી છે ને? હા. ઓકે, તો આ અદ્ભુત સ્થાનના તમે આ દર્શન કરી શકો છો. તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કારાણી ધામ અને વસ્તા ખાતરનો પ્રસાદ દરબારગઢ. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક આવા જ નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જતા કહીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.